કોઈકે બહુ સરસ વાત કરી હતી કે બે માણસોને સરખું બજેટ આપવામાં આવ્યું. એક વ્યક્તિએ સારામાં સારી ગુણવત્તાનો રોડ બનાવવાનું ધ્યાન રાખ્યું, પણ એ રોડ એણે બનાવ્યો છે એવી પ્રસિદ્ધિના હોર્ડિંગ એણે ન બનાવ્યા. બીજા વ્યક્તિએ હોર્ડિંગ્સ બહુ જ બધા લગાવ્યા, પણ કમનસીબે રોડ સારી ગુણવત્તાનો ન બન્યો. શરૂઆતમાં ભલે બધાને જ હોર્ડિંગ દેખાયા, પણ એક ચોમાસું આવ્યું, રસ્તો ધોવાયો અને પછી લોકોને હોર્ડિંગ યાદ ન રહ્યા, પણ સારી ગુણવત્તાનો રોડ કોણે બનાવ્યો હતો એ હંમેશા માટે પેઢીઓ સુધી યાદ રહી ગયું. આ જ ફરક છે. તમે કામ કરતા સતત પ્રસિદ્ધિની લાઈમાં પાછળ ફરો તો તમે E20ના નીતિન ગડકરી બની જાઓ છો. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. તમે કે હું જ્યારે પણ ગાડી કે બાઇક ખરીદીએ છીએ ત્યારે, અને એ મેન્યુફેક્ચર કરતી કંપની એ જ્યારે કોઈ એન્જિન બનાવે છે ત્યારે એની ક્ષમતા નક્કી કરે છે. E20 સમસ્યા નથી. E20 માટે એન્જિન તૈયાર નથી, એ સમસ્યા છે. આટલી સરળ વાત કોઈ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નથી સમજાવી શકતું. નવા વાહનો જે બન્યા એ એક ક્ષમતા પ્રમાણે બનાવવામાં આવ્યા, પણ તમે જ્યારે ઇથેનોલવાળું પેટ્રોલ ને ડીઝલ જૂની ગાડીઓમાં પણ જબરદસ્તી નખાવો ને પછી એવું કહો કે તમારે શુદ્ધ જોઈતું હોય તો વધારે પૈસા આપીને ખરીદી લો, ત્યારે એ કહેવાય સરકારની નફ્ફટાઈ. તમે સાંભળવા જ તૈયાર નથી. તમને કિંમત જ નથી ખબર કે બહુ જ પરસેવાની કમાણીથી સપના સાથે ખરીદેલી બાઇક કે પછી એક નાની ગાડીની કિંમત શું હોઈ શકે. એની પાછળ સતત રૂપિયા ખર્ચવા એ મિડલ ક્લાસની તાકાત નથી. અને છતાંય જ્યારે સરકાર એ વાતને સમજવા તૈયાર ન થાય ત્યારે શું કહેવું. જેણે ઇથેનોલમાં સમસ્યા છે ને એને કારણે ગાડીના એન્જિનમાં સમસ્યા આવે છે એવા વિડીયોઝ જેટલા લોકોએ બનાવ્યા એ વિડીયોઝ ડિલીટ કરાવી દીધા નીતિન ગડકરીએ. પણ એમને નથી ખબર કે વિડીયો ડિલીટ કરાવવાથી મુદ્દો શાંત નથી થઈ જતો. અને 150 કરોડના દેશમાં તમે 150 માણસોના વિડીયો ડિલીટ કરાવીને મુદ્દાને નહીં બદલી શકો. તહેસીન પૂનાવાલા અને ટીમ ભારત સતત આ મુદ્દાની સામે લડી રહ્યા છે, લડત ચલાવી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે સરકારને. અને એમને તો દેશદ્રોહી કહી શકાય એમ નથી, કેમ કે ખૂબ બધા સમય સુધી એ સરકાર અને જમણી વિચારધારાના સમર્થક રહ્યા છે. એવી સ્થિતિમાં સરકાર પાસે કોઈ જવાબ નથી. પણ જૂનો વિડીયો નીતિન ગડકરીનો સામે આવ્યો. એક કાર્યક્રમમાં કહી રહ્યા છે કે કેવી રીતે E20ની પોલિસી લાવવામાં આવીને એમણે કહ્યું કે આપણે ત્યાં કોઈ પણ પોલિસી આવે એ વાત સાચી કરી રહ્યા છે. એ કહી રહ્યા છે કે આપણે ત્યાં પોલિસી આવે એટલે બ્યુરોક્રેટ્સ છે એનો અભ્યાસ કરવામાં અને પોલિસી બનાવવામાં 5 વર્ષ બગાડે. મેં કહ્યું કે મારી પાસે તો છે જ 5 વર્ષ, મારે બહુ બધા કામ કરવાના છે. એક કામ કરો, અમેરિકાથી લઈ આવો, યુરોપથી લઈ આવો, ટેગ હટાવી દો, ઉપર ઇન્ડિયા લખી દો અને લાગુ કરી દો પોલિસી. બહુ બધા લોકો એને એ રીતે પણ મૂકી રહ્યા છે કે કેટલા પ્રામાણિક છે નીતિન ગડકરી, કે એટલીસ્ટ જાહેરમાં સ્વીકારીને કહી રહ્યા છે. ચોર જાહેરમાં સ્વીકારીને એવું કહે કે મેં ચોરી કરી તો શું એનાથી એનો ગુનો ઓછો થઈ જાય? સજાએ માફ નથી થતી આ સ્થિતિમાં તો બહુ જ બધી જગ્યાએ તો. અને એ જ સ્થિતિ તમે પોલિસી અમેરિકા કે યુરોપની એના ટેગ બદલીને માત્ર ભારતમાં લાગુ કરી દીધી, એનાથી જે સમસ્યાઓ છે એ હલ નથી થવાની. સરકાર સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂકી છે, સાંભળવાની સહનશક્તિ પણ ગુમાવી ચૂકી છે. કાન કે હૃદય એ બંને જ્યારે કામ કરતા બંધ થાય ત્યારે જે સ્થિતિનું નિર્માણ થાય એ ઇથેનોલની સમસ્યામાં થઈ રહ્યું છે. આંખો દેખી સમસ્યા છે. એની સામે ઓફિશિયલ ભારતીય જનતા પાર્ટીના આધિકારિક પેજ પરથી ટેબલ પર 2 ટ્રાન્સપરન્ટ ગ્લાસમાં પેલું પેટ્રોલ ને ઇથેનોલ એવું બતાવીને ખબર નહીં કયા પ્રયોગો સાબિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કેમ કે ગ્લાસમાં પેટ્રોલ નથી નાખવાનું, E20 વાળું પેટ્રોલ એન્જિનમાં નાખવાનું છે. પ્રશ્ન E20 વાળું પેટ્રોલ છે જ નહીં સરકાર, પ્રશ્ન એને સહન કરવા માટે ને એની ક્ષમતા પ્રમાણે ચાલવાવાળા એન્જિન નથી, એ સમસ્યા છે. અને આ વાત મોટા ભાગના લોકો કહી ચૂક્યા છે. જે તે સમયે જેફિડેવિટ્સ કરાઈ, પેપર મુકાયા, એ પણ સામે આવી ચૂક્યા છે. તહેસીન પૂનાવાલાને સાંભળીએ, પણ પહેલાં નીતિન ગડકરીને સાંભળીએ. એ સ્વયં પોતે જ્યારે કહી રહ્યા છે કે E20ની પોલિસી કઈ રીતે આવી, સાંભળીએ એમને. इंडियन डिपार्टमेंट को स्टैंडर्ड्स तैयार करने के लिए बोलो तो कम से कम 3-4 साल लेते हैं. मैं थक गया. इथेनॉल के स्टैंडर्ड्स तैयार करने थे. एक दिन मैंने कहा भाई साहब आपका ज्ञान आपके पास रखो, अमेरिका के लाओ तो आप ऊपर का हेडिंग काट दो, नीचे में लिख दो, ठप्पा मारो, सही करो और डिक्लेयर कर दो. कहाँ समय गवाते हो भाई. अमेरिका तो हमसे तो अच्छी होंगी, यूरोप तो हमारे से भी अच्छे होंगे, वो भी सेफ्टी का कुछ तो विचार करते होंगे ना हमसे ज्यादा. तो तुम काय के लिए इतना अध्ययन कर रहे हो और 5 साल तुम्हारे अध्ययन में समय खराब कर रहे हो. मेरे को 5 साल मंत्री हूं, 5 साल में तो मुझे पूरा काम पूरे करना है. तुम 5 साल में स्टैंडर्ड करने के लिए लगाओगे तो कब होगा ये? अब सब हो गए स्टैंडर्ड्स, 100% इथेनॉल के हो गए, इलेक्ट्रिक के हो गए, हाइड्रोजन के भी तैयार हो गए. आपको मेरा इतना ही सुझाव है कि सेफ्टी के साथ कॉम्प्रोमाइज मत करो. जी सर, क्या हुआ था सर, मतलब क्या? देखिए, आज सुबह मुझे एपीजे अब्दुल कलाम मार्ग से शांतिपूर्वक तरीके से अकेले चलकर
30 जनवरी मार्च जाना था, जहां पर गांधी जी ने शहादत दी थी हमारे मुल्क के लिए। वहां जाकर मुझे अकेले बैठकर मौन व्रत रखकर एक दिन का अनशन करना था एथेनॉल के खिलाफ। कोई मैं गलत काम नहीं करने वाला था, कोई भीड़ को नहीं लाने वाला था। लेकिन जैसे मैं निकलने वाला था, क्योंकि मुझे 10 बजे जाना था, 9:30 बजे पुलिस आ गई। पुलिस ने मुझे डिटेन कर दिया, अंडर हाउस अरेस्ट कर दिया। क्या क्या जा रहा है पुलिस की तरफ से? आप नहीं जा सकते, आप अंडर हाउस अरेस्ट है, बिल्कुल नहीं जा सकते। वो कह रहे कि मेरे, क्योंकि मैंने सोशल मीडिया पे डाला कि मैं करने वाला, हजारों की भीड़ आ गई थी, ये उनका मानना था, ये उनका इंटेलिजेंस था। तो उन्होंने मुझे हाउस अरेस्ट में डाला, पर कोई दस्तावेज मुझे भारत सरकार ने नहीं दिया। नितिन गडकरी जी को ये सवाल का जवाब देना चाहिए कि एथेनॉल से क्यों डरते हो इतना। इस तरह से मेरे इंस्टाग्राम अकाउंट को बंद कर दिया, विजय चौक से मुझे उठा दिया, अब हाउस अरेस्ट कर दिया है, मुझे मजाक बना कर रखा है। कोई लॉ एंड ऑर्डर, और हम आज़ादी से 15 दिन पहले मुझे हाउस अरेस्ट किया। इतने सारे पुलिस 6G यहाँ पर जैम कर दिया है। आपके मीडिया के बंधु सारे कह रहे कि इंटरनेट जैम है। मुझे बताए मेरा गुनाह क्या है, और अगर गुनाह है तो रिटर्न में क्यों नहीं है? अगर कोई गलती की है रिटर्न में क्यों नहीं? इसका जवाब कोई नहीं दे रहा मुझे। कोई तो मुझे इसका जवाब दे भाई। या तो आप प्रेग्नेंट हो या तो नहीं हो, आधा प्रेग्नेंट नहीं, या तो मैं गुनहगार हूं या तो नहीं हूं। गुनहगार हूं तो किस धारा में गुनहगार हूं, नहीं हूं तो कहां हूं? कोई तो इसका जवाब दे भाई मुझे। मैं हाउस अरेस्ट क्यों हूं? तिहाड़ में बंद कर दो भाई, मुझे कीजिए भाई, तिहाड़ में बंद। कोई डरता नहीं हूं मैं इससे। मजाक बनाए। और आजादी 15 दिन बाद हम आजादी मनाएंगे? क्या आजादी है ये कि एक भारतीय अपने घर के बाहर नहीं निकल सकता क्योंकि एथेनॉल पे बात कर रहा है? इतना डर रहे नितिन गडकरी सर को।